વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સિરીઝનો આજનો ટોપિક છે ઇલેક્ટોરલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડ. શું કામ આ રિલેટેડ સવાલ પૂછાઈ શકે? કારણ કે વર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ડિક્લેર કર્યો છે. એનો મતલબ એમ કે આ વખતની કોઈ પણ એક્ઝામ હશે ત્યારે એનો સવાલ બનવાની સંભાવના છે. એ પછી MCQમાં આવે કે મેઇન્સમાં આવે, આપણે ટોપિક એને એટલો સચોટથી ભણશું કે UPSC, GPSC, CCE કે પોલીસની કોઈ પણ એક્ઝામ હોય આપને વાંધો આવે નહીં, એનો જવાબ આપણે ફટાફટ લાવી શકીએ. આટલું ક્લિયર છે? ઓકે. સાધ્યમ એકેડમીનું ઓફલાઈન એકમ પણ છે જેમાં ક્લાસ 1 2 ની તૈયારી સરસ રીતે કરીએ છીએ અને લાઇબ્રેરી એકમ પણ છે. ઓકે, આગળ આપણે આપણા ટોપિક ઉપર જતા રહીએ. ઇલેક્ટ્રોલ બોન્ડ શું છે? તો હવે આપણે એટલી ખબર પડે કે ભાઈ બોન્ડ અને ઇલેક્ટ્રોલ એ ઇલેક્શન ઉપરથી બનેલો શબ્દ છે અને બોન્ડ એ એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ સંબંધિત કોઈ શબ્દ છે જેને આપણે સ્પષ્ટતાથી જોઈએ. ચાલો હવે એક વસ્તુ અહીંયા ધ્યાનથી સમજજો કે ઇલેક્ટોરલ બોન્ડ શું છે. તો આપણે એટલી ખબર પડે કે ચૂંટણી સંબંધિત છે અને આપણે બધાને ખબર પડે કે ચૂંટણીમાં નાણાં જોઈએ. તો ચૂંટણીમાં નાણાં જોઈએ તો રાજકીય પક્ષને નાણાં કેવી રીતના મળે? તો એક વસ્તુ યાદ રાખજો કે ફાઇનાન્સ બિલ 2017માં બજેટ સેશન દરમિયાન રજૂ કરવામાં આવ્યું અને તેમાં આ યોજના લોન્ચ કરવામાં આવી જેનું નામ છે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ, જેને આપણે ચૂંટણી બોન્ડ પણ કહીએ છીએ. આ શું છે? તો આ એક મની ઇન્સ્ટ્રુમેન્ટ છે. મની ઇન્સ્ટ્રુમેન્ટ છે. હવે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન, મની એટલે પૈસા. એટલે શું ખબર છે? જો હું તમને એક બોન્ડ આપું, ઇલેક્ટોરલ બોન્ડ, તો તમારે મને સામે પૈસા આપવા પડે તો હું એમ કહું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે આપવાથી મને સામેથી પૈસા મળશે. તો આને કહેવાય મની ઇન્સ્ટ્રુમેન્ટ, જેનું બીજું નામ છે ઇન્ટરેસ્ટ ફ્રી બીયરર, જેને ઇંગ્લિશમાં કહેવાય આવી રીતના બીયરર, ઇન્ટરેસ્ટ ફ્રી બીયરર ઇન્સ્ટ્રુમેન્ટ. હવે તમને એમ થાય કે આવો MCQ આવે તો આને મિનિંગ શું થાય? તો એટલું યાદ રાખજો કે ધારો કે મેં 1000 રૂપિયાનો બોન્ડ લીધો અને હું તમને આપું અને તમારે મને 1000 જ રૂપિયા પાછા આપવામાં આવે તો એમ કહેવાય કે આમાં વ્યાજ મળતું નથી. પણ હું એક એવો બોન્ડ લઉં કે 1000 રૂપિયાનો મેં ખરીદ્યો પણ એને પાછો આપો ત્યારે મને તમારે 1010 રૂપિયા આપવાના થાય તો વ્યાજ આપવું પડ્યું છે, તો એમાં એમ કહેવાય કે ઇન્ટરેસ્ટ મળે છે. તો એટલું યાદ રાખજો કે ફાઇનાન્સ બિલ 2017માં ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ લાવવામાં આવી. આ ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ શું છે? તો રાજકીય પક્ષને તમે જો ઇલેક્ટ્રોલ બોન્ડ આપો તો રાજકીય પક્ષ જ્યારે એ જમા કરાવે તો એને પૈસા મળે. એટલા માટે આ કેવું છે? મની ઇન્સ્ટ્રુમેન્ટ છે. કેટલા પૈસા મળે? તો ધારો કે 1000 રૂપિયાનો બોન્ડ તમે લઈને રાજકીય પક્ષને આપ્યો તો 1000 જ રૂપિયા રાજકીય પક્ષને મળે, એક્સ્ટ્રા થઈને નહીં. તો એને કહેવાય ઇન્ટરેસ્ટ ફ્રી, એટલે કે વ્યાજ મળવાનું નથી. ઇન્ટરેસ્ટ ફ્રી બીયરર ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે જે વ્યક્તિ પાસે છે એને બીયરર કહેવાય અને એને કોઈ વધુ પૈસા નથી મળવાનું, એટલે ઇન્ટરેસ્ટ ફ્રી બીયરર ઇન્સ્ટ્રુમેન્ટ છે. આટલું પહેલા ક્લિયર છે? હવે શું તકલીફ છે અને શું કામે સુપ્રીમ કોર્ટે એને રદ કરી દીધું છે? પહેલા એટલું યાદ રાખીએ, એટલે આખી પ્રક્રિયા તમે પહેલા સમજી જાઓ પછી આપણે એને વસ્તુ જોઈએ. હવે આને કેવી રીતના મળે તો સાંભળજો. આ સ્કીમ અંતર્ગત એમ કીધું કે રિપ્રેઝન્ટેશન પીપલ એક્ટ 1951, એટલે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951ની સેક્શન, કયું સેક્શન? તો 29 અને એનું ક્લોઝ A. તો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ એટલે કે જન પ્રતિનિધિત્વ ધારો. જેમ આપણા ચૂંટાયેલા જે પ્રતિનિધિ હોય, જે શાસન વ્યવસ્થામાં ચલાવતા હોય, તેને આપણે શું કહીએ છીએ? જન પ્રતિનિધિ, જેને ઇંગ્લિશમાં કહેવાય રિપ્રેઝન્ટેટિવ. તો એના પરથી એક્ટ છે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951ની સેક્શન 19 ક્લોઝ A અંતર્ગત એવું કહેવામાં આવ્યું છે કે આ પાર્ટીને અમે, જે પાર્ટી આની અંતર્ગત હોય એને આપણે કહેશું રિકોગ્નાઇઝ્ડ પાર્ટી.
એટલે કે માન્યતા પ્રાપ્ત થયેલી રાજકીય પાર્ટી જો એ સામાન્ય લોકસભા અથવા સામાન્ય વિધાનસભામાં જે મત પડ્યા છે તેના 1% મત મળે તે પાર્ટીને જ ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા તમે દાન આપી શકો. એટલે દાન આપવા માટે શું આવશે? એક વ્યક્તિ આવશે અથવા તો એક કંપની આવશે, ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદશે અને પછી એક રાજકીય પક્ષને એને દાન આપવાનું છે. તો એ શું ગમે તે રાજકીય પક્ષને દાન આપી શકે? હું 5 વ્યક્તિનું એક ગ્રુપ બનાવી નાખું, હું એમ કહું કે હું એક રાજકીય પક્ષને પછી લાવો 5 કરોડ, લાવો 5 લાખ રૂપિયા, એમ ને. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 સેક્શન 19A અંતર્ગત જે પોલિટિકલ પાર્ટી રિકોગ્નાઇઝ છે એટલે કે માન્યતા પ્રાપ્ત કરેલી છે એવી પાર્ટીને જ આપવું એમ નહીં. એ પાર્ટીએ સામાન્ય લોકસભાની ચૂંટણી અથવા સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં જેટલા મત પડ્યા હોય એમાંથી 1% મત એને મળ્યા હોય છેલ્લા ઇલેક્શન, છેલ્લું, બરોબર, તો એ જ પાર્ટી આ પ્રક્રિયા દ્વારા દાન મેળવી શકે. હવે સવાલ એ આવ્યો કે દાન કોણ આપશે? દાન કોણ આપી શકે? આપી શકે તો ધ્યાનથી સમજજો. નાગરિક, ભારતીય નાગરિક જે હોય, પછી NRI હોય તો પણ આપી શકશે, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, પણ નાગરિક અને કંપની. હવે ધ્યાનથી સમજજો, નાગરિક એટલે એક વ્યક્તિ, તો એ વ્યક્તિગત રીતે પણ આપી શકે અને સંયુક્ત રીતે પણ આપી શકે. ભલે એને બંધારણીય રીતે ગેરમાન્ય ઠરાવ્યું છે પણ એના સવાલ આપણે આવડવા જોઈએ જ. આટલું ક્લિયર? તો દાન કોણ આપી શકે? તો નાગરિક અને કંપની. નાગરિક માત્ર વ્યક્તિગત આપી શકે નહીં, નાગરિક વ્યક્તિગત રીતે પણ આપી શકે ને સંયુક્ત રીતે પણ આપી શકે, અને કંપની પણ એને દાન આપી શકે. એને કરવાનું શું રહેશે? તો જે સ્કીમ અંતર્ગત SBI બેંકને નોટિફાઈડ કરવામાં આવી છે કે બધી બેંક મની ઇન્સ્ટ્રુમેન્ટ લોન્ચ કરી શકશે અને ઇલેક્ટ્રોલ બોન્ડ માત્ર ને માત્ર કોણ ઇસ્યુ કરી શકશે? SBI. પછી જે વ્યક્તિને દાન દેવું છે એ SBI માં જશે અને ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદશે કે લાવો ભાઈ મને 1000 રૂપિયાનો ઇલેક્ટ્રોલ બોન્ડ આપો, અને પછી જે રાજકીય પક્ષ હશે એને એ આપી દેશે અને રાજકીય પક્ષ એમાં જમા કરાવે તેને 1000 રૂપિયા મળી જાય. તો અહીંયા સુધી કેટલી વાત આવી? તો ફાઇનાન્સ બિલ 2017માં ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ આવી હતી. આ એક મની ઇન્સ્ટ્રુમેન્ટ છે જેના દ્વારા કોઈ વ્યક્તિ અથવા તો કંપની જે તે રાજકીય પક્ષને દાન આપી શકે. તો આ કેવું છે? તો ઇન્ટરેસ્ટ ફ્રી બિયરર ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે, કયું રાજકીય પાર્ટી આ દાન લઈ શકે? તો બધી રાજકીય પાર્ટી નહીં. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની સેક્શન 19A અંતર્ગત માન્યતા પ્રાપ્ત પાર્ટી કે જેને છેલ્લું સામાન્ય લોકસભા એટલે કે વચગાળાની નહીં, સામાન્ય લોકસભાની જે ઇલેક્શન થયું હોય અથવા તો સામાન્ય વિધાનસભાનું જે ઇલેક્શન થયું હોય એમાં કુલ મતના 1% મત એને મળ્યા હોય તો એને તમે આ પ્રક્રિયા દ્વારા દાન આપી શકશો. દાન કોણ આપી શકશે? તો નાગરિક, એમાં વ્યક્તિગત ધોરણે પણ આપી શકે અને સંયુક્ત રીતે પણ આપી શકે અને કંપની પણ આપી શકે. તો આ બોન્ડ મેં લીધો અને મેં રાજકીય પક્ષને આપ્યો તો મારે કોની પાસેથી લેવાનું છે? તો ફરજિયાત સરકારે જે નોટિફાઈડ કરેલી બેંક હોય એના દ્વારા જ, એટલે SBI પાસેથી જ તમારે બોન્ડ ખરીદવાનો છે અને તમારે જે રાજકીય પક્ષને દેવાનો છે એને દઈ દેવાનો છે. આટલું બધાને ક્લિયર? હવે આ ઇલેક્ટ્રોલ બોન્ડ SBI કે કોઈ પણ વ્યક્તિ વારા ઘડીએ ઇસ્યુ કરી શકશે નહીં. એના માટે આમ કીધું છે, 1માં +3 કરો તો 4 થાય, 4માં +3 કરો તો 7 થાય, 7માં +3 કરો તો 10 થાય. એટલે પહેલો મહિનો, ચોથો મહિનો, 7મો મહિનો અને 10મો મહિનો, કુલ 4 મહિનાના પ્રથમ 10 દિવસ SBI બોન્ડ ઇસ્યુ કરશે અને કહેશે કે ભાઈ જેને રાજકીય પક્ષને દાન દેવું હોય તો આ બોન્ડ અમારી પાસેથી ખરીદી લો. કેટલા દિવસ? તો આટલા મહિનાના પ્રથમ 10 દિવસ. એટલે શું? જાન્યુઆરી મહિનામાં થશે, પછી પાછા 3 મહિના એડ કરો એટલે 1 + 3 કરો એટલે 4,
એટલે એપ્રિલ મહિનામાં થશે, પછી પાછા 3 એડ કરો તો જુલાઈ મહિનામાં થશે, પછી પાછા 7+3 કરો તો 10 ઓક્ટોબર મહિનો, એટલે ઓક્ટોબરમાં 1 થી 10 એસબીઆઈ બોન્ડ ઇસ્યુ કરશે. ખરીદવા હોય તો ખરીદ લો, દાન દેવું હોય તો દઈ દો, પણ 1 થી 10 તારીખ સુધી જ બોન્ડ મળશે તમને. એમ આ 4 મહિનાના પ્રથમ 10 દિવસ સુધી તમે એસબીઆઈ પાસેથી ઇસ્યુ કરેલા બોન્ડ ખરીદી શકો અને જે પણ ઈચ્છા ધરાવતા રાજકીય પક્ષને તમે, જે રિકોગ્નાઇઝડ પાર્ટી છે એને તમે આપી શકો દાન. આટલું ક્લિયર બધાને? પણ જે વર્ષે વિધાનસભાનું ઇલેક્શન આવતું હોય તો એ મહિનામાં 15 દિવસ એક્સ્ટ્રા તમને બોન્ડ મળવાની વ્યવસ્થા કરવામાં આવશે વિધાનસભાની ચૂંટણી વખતે. અને લોકસભાની ચૂંટણી આવતી હોય, લોકસભાની ચૂંટણી, તો ત્યારે તમને 30 દિવસ વધુની સુવિધા કરી આપવામાં આવશે. આટલું બધાને ક્લિયર છે? હવે આ કઈ બધી બાબત યાદ રાખવાની જરૂર નથી, પણ ઇતિહાસ બન્યો છે, ગેરબંધારણીય ડિક્લેર કર્યું છે, એટલે ખાલી એટલું ખબર હોવી જોઈએ કે કયા કયા મહિનામાં એસબીઆઈ બોન્ડ ઇસ્યુ કરી શકતું હતું, તો આટલા મહિનામાં. આટલું ક્લિયર? બોન્ડ ઇસ્યુ કર્યા પછી બોન્ડને ઇસ્યુ કર્યા પછી 15 દિવસમાં તેનો ઉપયોગ થઈ જવો જોઈએ. ઉપયોગ થઈ જવો જોઈએ, નહીં તો તે રદ થશે. નહીતર તે રદ થશે. એટલે શું? મેં 1 તારીખે કોઈ બોન્ડ ખરીદો અને હું નક્કી કરું છું કે કયા રાજકીય પક્ષને મારે આ બોન્ડ આપવાનો છે અને એના દ્વારા દાન કરવાનું છે, હું 15 દિવસમાં એને નક્કી ન કરી શકું તો એ બોન્ડ ફેલ થઈ જશે. હવે એને કોઈ રાજકીય પક્ષ લઈને એનામાંથી નાણાં કન્વર્ટ કરી શકશે નહીં. બરાબર? એ પછી પ્રધાનમંત્રી રાહત ફંડમાં જાય કે જે તે વ્યક્તિની પાર્ટીમાં જે વ્યક્તિ હોય એમાં ફરીથી પાછું ઇન્સ્ટોલ થાય, વોટ એવર જે પણ મિકેનિઝમ, પણ રાજકીય પક્ષ એને ઇનકેસ એટલે કે એને વટાવી શકશે નહીં. આટલું ક્લિયર? એટલે ઇલેક્ટ્રોલ બોન્ડની વેલિડિટી કેટલી હતી? 15 દિવસ. કોણ ઇસ્યુ કરે છે? એસબીઆઈ. કેટલા મહિના માટે? 4 મહિના માટે. જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર. આખા મહિના નહીં, એ જે તે મહિનાના પ્રથમ 10 દિવસ માટે. આટલું પહેલા ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, ડન. હવે વસ્તુ થઈ કે સુપ્રીમ કોર્ટે શું કામે આ ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમને ગેરમાન્ય ઠેરવી? તો હવે આપણે વસ્તુ એ આવશે કે શું કામે સુપ્રીમ કોર્ટે આને રદ કરી અને ગેરબંધારણીય કરી દીધી. તો ધ્યાનથી સમજો કે ફાઇનાન્સ બિલ 2017માં ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ બનાવાઈ, જેને 2018માં નોટિફાઈ કરવામાં આવી, એટલે કે લાગુ કરવાની પ્રોસેસ થઈ ગઈ. તો ફાઇનાન્સ બિલ 2017 અંતર્ગત ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ ભારતમાં આવી હતી, જે અંતર્ગત 2018માં એને નોટિફાઈ કરવામાં આવી. એટલે એક એનજીઓ હતી જેનું નામ છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ. તો આ એક એનજીઓ હતી જેનું નામ છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ, ADR. A ફોર એસોસિએશન, D ફોર ડેમોક્રેટિક, R ફોર રિફોર્મ, એટલે લોકશાહી ક્ષેત્રે રિફોર્મ કરે એવું એક જૂથ. એવા એનજીઓએ આ ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમને ચેલેન્જ કરી કે આ ગેરબંધારણીય છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એનું સંજ્ઞાન લીધું અને ડી.વાય. ચંદ્રચૂડ ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. ડી.વાય. ચંદ્રચૂડ સાહેબ એ ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. એની અધ્યક્ષતા હેઠળ 5 જજની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ બેઠી કે ચાલો ચેક કરીએ કે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ એ હકીકતે બંધારણીય છે કે ગેરબંધારણીય. તો અહીંથી એક સવાલ પૂછશે કે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ કેટલા જજથી બને? તો એટલું યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટ જે છે એમાં જ્યારે એક સાથે 5 જજ બેસે
અથવા તો એનાથી વધુ જજ બેસે તો એને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, જે હંમેશા ધીર ગંભીર મુદ્દાઓ અથવા તો બંધારણની વ્યાખ્યા કરી શકે એવા મુદ્દાઓ અથવા તો ખૂબ ચર્ચાસ્પદ મુદ્દાઓ હોય કે જેમાં બહુ જ બહોળું ડિસિઝન કોઈક એક મત બનાવવાનું હોય ત્યારે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ બેસે, જેમાં સુપ્રીમ કોર્ટમાં મિનિમમ 5 અથવા તો તેનાથી વધુ જજની બનેલી બેન્ચ બેસે. જો 5 થી ઓછા જજ હોય, 2 કે 3, તો એને ડિવિઝન બેન્ચ કહેવાય. એને શું કહેવાય? ડિવિઝન બેન્ચ કહેવાય. આટલું ક્લિયર? તો આ ઇલેક્ટ્રોલ બોન્ડને રદ કરવા માટેનો જે નિર્ણય હતો એ સુપ્રીમ કોર્ટની કઈ બેન્ચે આપ્યો? ડિવિઝન બેન્ચે કે કોન્સ્ટિટ્યુશનલ બેન્ચે? કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ એટલે બંધારણીય બેન્ચ. કેટલા જજ બેઠા હતા? 5 જજ બેઠા હતા. એની અધ્યક્ષતા કોણે કરી હતી? ડી.વાય. ચંદ્રચૂડ સાહેબ, જે ભારતના વર્તમાન એટલે કે આજે હું લેક્ચર લઉં છું ત્યારે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. અહીંયા સુધી બધાને ક્લિયર છે? અને આ લોકોએ અનએનિમસલી એટલે શું? જ્યારે આવો કોઈ ઇંગ્લિશ વર્ડ આવે અનએનિમસ એટલે શું? કે કોઈ પણ જજ આમાંથી સ્પ્લિટ જજમેન્ટ નથી આપતું. એટલે કે 5 જજે એકી સાથે એમ કીધું કે આને ગેરબંધારણીય ઘોષિત કરીએ છીએ. બરાબર? એટલે કે આજથી એટલે 15 ફેબ 2024 થી આ સ્કીમ માન્ય રહેશે નહીં. એટલે હવે કોઈ પણ વ્યક્તિએ રાજકીય પક્ષને દાન આપવું હોય તો એ ઇલેક્ટ્રોલ બોન્ડ SBI થી ખરીદવાનું નથી. SBI એ બોન્ડ ઇસ્યુ કરશે નહીં અને કોઈ રાજકીય પક્ષ હવે પછી બોન્ડ સ્વીકારી અને પૈસા લઈ શકશે નહીં. અમે આ સ્કીમને ગેરબંધારણીય ઘોષિત કરીએ છીએ અનએનિમસલી. એટલે અમે 5 જજ આવું કહીએ છીએ. 2 જજના અલગ વ્યૂ ને એવું નથી, અમે 5 જજ કહીએ છીએ. આટલું પહેલા ક્લિયર? હવે કેમ આ વસ્તુ કરવામાં આવી તો ધ્યાનથી સમજજો. ગેરબંધારણીય અનએનિમસલી 15 ફેબ્રુઆરી, બરાબર? અને આદેશ આપવામાં આવ્યો કે 12 તારીખ જે હતી 12 એપ્રિલ 2019 થી જેટલા પણ બોન્ડ ખરીદાયા છે તેનું નામ, તેની તારીખ, એટલે કોણે ખરીદા છે, કઈ તારીખે ખરીદ્યા છે અને કેટલા રૂપિયાના, તેની માહિતી અમને સુપ્રીમ કોર્ટને ન આપો, તમે તેની માહિતી આપો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય ચૂંટણી પંચને. અને અમે ભારતીય ચૂંટણી પંચને કહીએ છીએ કે એ માહિતી તમે તમારી આધિકારિક વેબસાઇટ ઉપર લોન્ચ કરો. આટલું ક્લિયર? તો જજમેન્ટ શું છે ડી.વાય. ચંદ્રચૂડ સાહેબનું કે ભાઈ આ આખી ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ ગેરબંધારણીય છે, એને રદ કરો. 12 એપ્રિલ 2019 થી આજ દિવસ સુધી જેટલા પણ બોન્ડ ખરીદાયા છે તે કોણે ખરીદ્યા છે, કઈ તારીખે ખરીદ્યા છે, કેટલા રૂપિયા આપ્યા, કેટલા રૂપિયાના હતા, એ ટોટલી ડેટા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને આપો. અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ બધો જ ડેટા તમારે વેબસાઇટ ઉપર મૂકવાનો છે લોકોની માટે, કે કોણે કયા રાજકીય પક્ષને ડોનેશન આપ્યું છે એ ખબર પડી શકે. હવે સુપ્રીમ કોર્ટે આવું શું કામ કર્યું? તો પહેલો સવાલ, પહેલો મુદ્દો, ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ જે છે, ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ છે તેના અંતર્ગત જે વ્યક્તિ દાન આપે છે તેનું નામ જાહેર કરાતું નથી. હવે તમે ધ્યાનથી સમજો. જે પણ વ્યક્તિ દાન આપે છે એનું નામ જાહેર ન કરવું એ ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમની જોગવાઈ છે. તો આ સુપ્રીમ કોર્ટને ગમ્યું નહીં. એણે એમ કીધું કે ભારત એ લોકશાહી વાળો દેશ છે. લોકશાહીમાં લોકો જેને ચૂંટે એ જનપ્રતિનિધિ ભારત દેશની સરકાર ચલાવે છે. તો એ લોકોને અધિકાર હોવો જોઈએ કે કયા રાજકીય પક્ષને કોણ દાન આપી શકે છે, કારણ કે એનાથી એને ખબર પડે કે ઓકે આ દાન આવે છે તો કદાચ એ પ્રમાણેની નીતિ કંઈક બને તો એ લોકોનો અધિકારમાં આવે છે કે એ બાબત જાણવી. એને સાવ તમે લોકોના
વિઝનથી બહાર રાખી શકો નહીં. એટલે એમ કીધું કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન. રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપણા બંધારણના અનુચ્છેદ 19 ક્લોઝ 1 સબ ક્લોઝ એ. તો આપણા બંધારણના અનુચ્છેદ 19(1) સબ ક્લોઝ એ માં સ્પષ્ટ કીધું છે કે ભાઈ ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, એટલે કે વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિનો મને હક છે. તો એમાં તમને માહિતી કોઈ આપવામાં આવે ને તો તમે કંઈક એમાંથી સ્પીચ આપી શકો. જો આમ કર્યું તમે ક્યારે બોલી શકો? જ્યારે તમારી પાસે માહિતી હોય ત્યારે. તમારે કંઈક અભિવ્યક્તિ કરવી છે તો ક્યારે કરી શકો? જ્યારે તમને કોઈ માહિતી હોય ત્યારે. માહિતી જ નથી મળતી તો હું એ બાબતે કોઈ મત રજૂ નહીં કરી શકું, કંઈ બોલી નહીં શકું વાણી, હું કોઈ અભિવ્યક્તિ નહીં કરી શકું. તો એમ કહેવામાં આવે છે કે આ જે સ્કીમમાં એમ કહેવામાં આવ્યું છે ને કે કોણ દાન દે છે એનું નામ જાહેર નથી કરવાનું. તો એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે માહિતી મળવાનો અધિકાર જે અનુચ્છેદ 19(1) સબ ક્લોઝ એ અંતર્ગત એક મૂળભૂત અધિકારનો ભાગ બને છે, તો એનું વાયોલેશન થાય છે. તો અમે કહીએ છીએ કે આ મુદ્દો ખોટો છે, એટલા માટે અમે આને રદ કરવા માંગીએ છીએ. બીજું શું સુપ્રીમ કોર્ટને ન ગમ્યું? તો કંપની એક્ટ છે, કંપનીઝ એક્ટ 2013 કંપની એક્ટ અનુસાર નિયમ છે કે કોઈ પણ કંપની કેટલું પોલિટિકલ પાર્ટીને દાન કરી શકે? તો છેલ્લા 3 વર્ષની સરેરાશ નફો, બરાબર, ધારો કે એક કંપની છે એને છેલ્લા 3 વર્ષમાં જે નફો કર્યો છે એની સરેરાશ કાઢવામાં આવે. એટલે કે ધારો કે 100 કર્યો અને બીજા વર્ષે 100 અને ત્રીજા વર્ષે 100, તો એની સરેરાશ નફો 100 રૂપિયા થયો. તો એના 7.5% જ દાન આપી શકે. એટલે કંપની એક્ટમાં એક નિયમ હતો કે જે તે કંપની છેલ્લા 3 વર્ષમાં જેટલો પણ નફો થયો હોય એના 7.5%થી વધુ દાન આપી શકે નહીં. તો તમે જે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ લાવ્યા તો એને એ સ્કીમ અંતર્ગત કંપની એક્ટ 2013માં ફેરફાર કર્યો અને આ ખુલ્લી છૂટ આપી દીધી કે કંપની ગમે તેટલું એને દાન આપવું હોય તો રોકી શકાશે નહીં. તો તમને એમ થયું કે એનાથી તકલીફ શું થાય? એનાથી તકલીફ થઈ શકે એ શબ્દને કહેવાય ક્રોની કેપિટાલિઝમ. ક્રોની કેપિટાલિઝમ. હવે ક્રોનિક કેપિટાલિઝમ એટલે શું? આ એક એવી ઇકોનોમિક સિસ્ટમ છે કે એમાં અધિકારી અને કંપનીના જે પણ કાર્યભાર સંભાળતા હોય અથવા તો કંપની અને અધિકારી વચ્ચે એવો એક ફાયદાનો સંબંધ બંધાય કે જેમાં એકબીજાને ફાયદારૂપ થાય એવા નિર્ણય લેવાના. એટલે કંપની અધિકારીને ફાયદો પહોંચાડે અને અધિકારી વેલફેર સ્ટેટ એટલે કે કલ્યાણકારી રાજ્ય સ્થાપવાની જે લોકશાહીની વિચારધારા છે એ ગમે તે મુકાય તો વાંધો નહીં, પણ પેલો મને લાભ થાય એમ કરે છે તો મારે લાભ થાય એવી એને પોલિસી બનાવી દેવાની. તો આને કહેવાય ક્રોની કેપિટાલિઝમ. એટલે શું? એક એવો ઇકોનોમિક સેટઅપ સેટ કરવાનો કે જેમાં કંપની અને અધિકારી એકબીજાને ફાયદો થાય એવા નિર્ણયો લઈ શકે. એને કહેવાય ક્રોની કેપિટાલિઝમ, જે ક્યારેક પબ્લિકને નુકસાન પહોંચાડે જ. તો આમાં કેમ એમ કીધું કે ક્રોની કેપિટાલિઝમ વધવાની શક્યતા બને? કારણ કે કંપની એક્ટમાં કહી દીધું હતું કે ભાઈ તમારે જે છેલ્લા 3 વર્ષની સરેરાશ નફો થાય ને એના જ 7.5% તમારે દાન આપી શકો, એનાથી વધુ નહીં. તો એક બાપડા અમે એટલું જ દાન આપી શકશું. પણ આ માર્કેટ કેપ હટાવી લીધી તો કંપની ગમે તેટલું દાન આપી શકે. તો કદાચ એવું બને કે પછી એક એવી સિસ્ટમ બને કે ભાઈ તમે અમને ફાયદો પહોંચાડો, અમે તમને પહોંચાડું. તો ક્રોનિક કેપિટાલિઝમ વધી શકે એવું લાગે છે. એટલા માટે સુપ્રીમ કોર્ટે કીધું કે આ જોગવાઈ પણ અમે ફાઇનાન્સ બિલ અંતર્ગત જે આ સ્કીમમાં મૂકવામાં આવી છે એને અમે રદ કરીએ છીએ કે આવું કોઈ નહીં. બરાબર, એના પર જે રેસ્ટ્રિક્શન છે એટલું જ હોવું જોઈએ. પછી કંપની કોઈ પણ વસ્તુનું પોલિટિકલ પાર્ટીને દાન કરે છે તો એનો જે પ્રોફિટ એન્ડ લોસનો સ્ટેટમેન્ટ હોય, પ્રોફિટ એન્ડ લોસનું જે સ્ટેટમેન્ટ હોય
સ્ટેટમેન્ટ કંપનીનું, તેમાં દર્શાવવું પડે શું? દાન. તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને દાન આપો છો એક કંપની તરીકે, તો તમારું જે પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો અને ખોટનું જે એક સ્ટેટમેન્ટ બનાવતા હોય એમાં તમારે આ દર્શાવવું પડે કે મેં 1000 રૂપિયા પાર્ટીને આપ્યા, તો એ પણ તમે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ અંતર્ગત આને રદ કરી દીધું. એટલે શું થયું? કોઈ કંપનીનો જે શેર હોલ્ડર હોય કે જેને નફામાં એના નફા અને ખોટને શેર કરે છે શેર હોલ્ડર, તો એની તમે અધિકારનું હનન કર્યું. કેમ? કારણ કે તમારે પ્રોફિટ અને લોસનું જે સ્ટેટમેન્ટ બનાવવાનું છે એમાં આ જેટલું દાન આપ્યું છે એનો ઉલ્લેખ જ નથી કરવાનો. તો જે શેર હોલ્ડર હશે એને ખબર જ નહીં પડે કે મારું એકચ્યુઅલી મારો જે નફાનો ભાગ હતો એમાં મારે શું કરવાનું હતું. તો આ પણ વસ્તુ રદ કરવામાં આવી. એટલા માટે વહેલી વસ્તુ શું કીધી સુપ્રીમ કોર્ટે કે આ વસ્તુ પણ ખોટી છે કે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જે કંપનીઝ એક્ટ 2013 અંતર્ગત પોલિટિકલ પાર્ટીએ દાન કર્યું એને લખવું પડે, એ જે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ દ્વારા હટાવી લેવામાં આવ્યું હતું એને અમે રદ કરીએ છીએ. એટલે શું? તમારે પ્રોફિટ એન્ડ લોસમાં લખવાનું કે ભાઈ અમે એટલું દાન આપ્યું હતું. એટલું પહેલાં ક્લિયર છે. હવે એક જે સૌથી મોટી બાબત છે એ કઈ તો ધ્યાનથી સમજજો. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951, હમણાં જ આપણે વાત કરી જન પ્રતિનિધિ ધારો, જે આપણે આગળ ઓલ ઇન વન સિરીઝમાં ક્યારેક આપણે પોલિટી ઉપર સ્પષ્ટતા જશું ત્યારે આપણે એને ડિટેલમાં જોઈ લઈશું, પણ અત્યારમાં એટલું યાદ રાખો, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 જે છે એમાં સબ સેક્શન 29 ક્લોઝ સી, એ નહીં ક્લોઝ સી, એમાં કહેવામાં આવ્યું હતું કે 20,000 થી ઉપર કોઈ પણ વ્યક્તિ દાન આપે તો તેનું માહિતી જાહેર કરવી. આ જોગવાઈ છે. તો આ ગમે ત્યાં કામ આવશે કે જનપ્રતિનિધિ ધારા 1951 અંતર્ગત કહેવામાં આવ્યું છે કે કોઈ પણ રાજકીય પક્ષને કોઈ વ્યક્તિ કે કંપની 20,000 થી વધુ નાણાં અથવા તો કોઈ પણ સ્વરૂપે એને દાન આપે તો એની જાણ કરવી, આ જોગવાઈ હતી. પછી ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ લાવ્યા. ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ આવી તો ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમમાં શું કહેવામાં આવ્યું કે ભાઈ 2,000 થી ઉપર પૈસા આપવાના જ નથી. એ સારી બાબત કહેવાય કે 2,000 થી ઉપર પૈસા આપવાના જ નથી. પહેલા એવું હતું કે 20,000 સુધી ને એનાથી ઉપર પૈસા આપી શકો, પણ 20,000 થી ઉપર તમે પૈસા આપો ને તો તમારે એ વ્યક્તિની માહિતી જાહેર કરવી પડે. આ જૂની બાબત. હવે નવી બાબતમાં એક બાબત સારી હતી ઇલેક્ટ્રોલ બોન્ડ, કે તમારે 2,000 થી ઉપર પૈસા સ્વરૂપે નાણાં સ્વરૂપે તમારે કોઈને દાન આપવાનું જ નથી. 2,000 થી વધુ તમારે કોઈ દાન આપવું હોય તો તમારે એના માટે ઇલેક્ટ્રોલ બોન્ડ જ લેવાનો, ઇલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે જ આપવાનું. એટલે શું કે તમારે SBIમાં પૈસા આપવાના અને SBI તમને બોન્ડ આપે. એટલે તમારે ડાયરેક્ટ પૈસા રાજકીય પક્ષને નથી આપવાના, તમારે પૈસાથી SBIમાં બોન્ડ ખરીદવાનો અને એ બોન્ડ તમારે રાજકીય પક્ષને આપવાનો છે. અને એના બદલે એવું સારું કર્યું કે 2,000 થી ઉપરનો પૈસો જ નહીં, એટલે બોન્ડ આપો ને એટલે તમારે રાજકીય પક્ષને પૈસા આપો ને તો એ ખોટું બતાવી ન શકે, ડાયરેક્ટ બેંકમાં એન્ટ્રી પડે. તો એ બાબત સારી છે. પણ બીજી બાબત તકલીફ પાડી હતી એ શું હતી કે 2,000 થી ઉપર પૈસા નથી આપવાના, ઇલેક્ટ્રોલ બોન્ડ સ્વરૂપે આપવાનું છે. પણ નુકસાન શું થયું? સુપ્રીમ કોર્ટને શું ન ગમ્યું કે આનું નામ નથી આપવાનું. આનું નામ નથી આપવાનું ને એ એને તકલીફ પડે છે સુપ્રીમ કોર્ટને કે ભાઈ આમાં હકીકતે નુકસાન હતું કે 20,000 થી ઉપર હોય તમે કેસ સ્વરૂપે આપી શકો, ખાલી નામ આપવાનું, એની માહિતી આપવાની, બરાબર. તો આમાં તો સારું છે કે 2,000 થી ઉપર તમારે નાણાં જ નહીં આપવાના, બોન્ડ જ આપવાનો. એટલે ફરજિયાત પોલિટિકલ પાર્ટીએ એને બેંકમાં નાખવો જ પડે અને એને પૈસા એટલે એન્ટ્રી બતાવવી જ પડે એને. તો આ તો સારું છે. પણ સુપ્રીમ કોર્ટને શું દેખાણું? સુપ્રીમ કોર્ટે એ જોયું કે ભાઈ આમાં 20,000 થી ઉપર કોઈ દાન આપે ને તેનું માહિતી જાહેર કરવી પડતી હતી.
બરાબર, આમાં 20,000 ને 2,000 થી ઉપર તમારે ઇલેક્ટ્રોન બોન્ડ જ લેવાનો, અને ઇલેક્ટ્રોન બોન્ડ લીધો એટલે તમારું નામ કોઈને નથી આપવાનું કે કોણે લીધો અને કેમ આપ્યો. ક્લિયર? તો સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આ હકીકતે નુકસાનકારક થાય. કેમ? ભલે પોલિટિકલ પાર્ટીએ બોન્ડ એમાં નાખ્યું, પણ કોણ વ્યક્તિ કઈ મનસાથી પોલિટિકલ પાર્ટીને દાન આપે છે એ વ્યક્તિનું નામ જ તમને નહીં ખબર પડે. તો આ લોકશાહીમાં લોકોને જે માહિતી જાણવાની છે કે રાજકીય પક્ષ કોણ સદ્ધર બને છે, કોણ એને મદદ કરે છે, આ લોકશાહીમાં લોકો જ નહીં જાણી શકે, તો આ લોકશાહીની ચૂંટણી અને નિષ્પક્ષતા ઉપર ડાઉટ ક્રિએટ થશે. એટલા માટે સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ આ અમે રદ કરીએ છીએ, આ ચાલે નહીં. કેમ? કારણ કે 20,000 થી ઉપર નામ ઘોષિત કરવાની વસ્તુ અને 20,000 થી ઓછી કોઈ દાન દેતું એનું નામ ન ઘોષિત કરવું તો એ વ્યાજબી છે. કેમ? કારણ કે 20,000 થી નીચેનું કોઈ દાન આપે ને તો એ વ્યક્તિને મેન્યુપ્યુલેટ ન કરી શકે તારે આમ કરવાનું તેમ કરવાનું. પણ ઓફકોર્સ 20,000 થી કોઈ વ્યક્તિ 1 કરોડનું દાન દે તો એ એને મેન્યુપ્યુલેટ કરી શકે કે મેં તને 1 કરોડ દીધા તારે આમ કરવું પડશે, મેં તને 10 કરોડ દીધા તારે આમ કરવું પડશે. એટલે શું કહેવા માંગે છે કે જેટલું વધુ દાન હોય એ હંમેશા પોલિસીને મેન્યુપ્યુલેટ કરવાની ક્ષમતા ધરાવતો હોય તો એનું નામ ડિક્લેર કરવું જોઈએ, નહીં કે ઓછી આવકવાળું. તો આ પણ સુપ્રીમ કોર્ટને ગમ્યું નથી, એટલા માટે આ જોગવાઈને રદ કરી દીધી છે. આટલું ક્લિયર? અને ચોથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે કે આ લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી આપતું. લેવલ પ્લેઇંગ ફિલ્ડ એટલે શું? કે ધારો કે 4 રાજકીય પક્ષ છે, બરાબર, 4 રાજકીય પક્ષ છે એ નાણાં લઈ શકે, બરાબર, 4 રાજકીય પક્ષ નાણાં લઈ શકે એવી ક્ષમતા ધરાવે છે. પણ જે શાસક પક્ષ હશે એને માહિતી ખબર હશે કે બીજા રાજકીય પક્ષને કોણ પૈસા આપે છે, કોણ દાન નથી આપતું, પણ બીજા પાર્ટીવાળાને નહીં ખબર હોય. કેમ? કારણ કે એસબીઆઈ જે છે એ ગવર્મેન્ટ ઓન્ડ બેંક છે. એટલે શું? એસબીઆઈ છે એ કોઈ પ્રાઇવેટ બેંક નથી, સરકાર શાસિત બેંક છે. એટલે એસબીઆઈને તો ખબર છે ને કે મારી પાસેથી કોણે 1 કરોડનો બોન્ડ લીધો છે અને એ 1 કરોડનો બોન્ડ કોને જાય છે, તો એસબીઆઈ પાસે ડેટા છે કે કોણ વ્યક્તિ લે છે ને કોને આપે છે. તો કદાચ એવું બને કે શાસનમાં જે પણ પક્ષ હોય, પછી એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે કોઈ પણ પક્ષ હોય, શાસનમાં આવે તો એસબીઆઈ પાસેથી કદાચ એ કોઈને કોઈ રીતે ડેટા લઈ શકે. તો એના દ્વારા એને ખબર પડે કે કોણ પક્ષ કોને પૈસા આપી રહ્યો છે, તો કદાચ એ પોતાનો શાસનનો ત્યાં દુરુપયોગ થઈ શકવાની સંભાવના બને છે. એટલા માટે સુપ્રીમ કોર્ટ કહે છે કે આપણે આ સ્કીમને રદ કરીએ છીએ. તો આટલી વસ્તુ આપણે આવડવી જોઈએ. આટલું ક્લિયર? તો આટલી સ્પષ્ટતા આપણે આખા ટોપિકમાં કરી ગયા છીએ. ચાલો હવે એને સંબંધિત સવાલો જે છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બરાબર? ખાલી એક વસ્તુ તમારે યાદ રાખવી તો રાખજો. ઓકે, ઇલેક્ટ્રોલ બોન્ડ કયા બિલ અંતર્ગત ભારતમાં લાવવામાં આવ્યું છે? ઇલેક્ટ્રોલ બોન્ડ કયા બિલ અંતર્ગત ભારતમાં લાવવામાં આવ્યું છે? તો એટલું યાદ રાખજો, 2017નું જે ફાઇનાન્સ બિલ હતું એ અંતર્ગત ભારતમાં ઇલેક્ટ્રોલ બોન્ડ લાગુ કરવામાં આવ્યું હતું. આટલું ક્લિયર? તો એને અત્યારમાં લેટેસ્ટમાં ગેરબંધારણીય કર્યું છે ને, એટલે આવનારી એક્ઝામમાં ચોક્કસ આવો સવાલ આવશે કે ઇલેક્ટ્રોલ બોન્ડ ભારતમાં કયા ફાઇનાન્સ બિલ અંતર્ગત લાવવામાં આવ્યું હતું? ફાઇનાન્સ બિલ 2017. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ. હવે શું ટોપિક જોવાનું છે? યસ, ઇલેક્ટ્રોલ બોન્ડ કયા મહિનાઓમાં સામાન્ય રીતે ઇસ્યુ કરાતો હતો? તો એમાં પણ યાદ રાખવાનું છે 1, 4, 7 અને 10. એટલે વચ્ચે 3 મહિનાનો ગેપ આવવો જોઈએ. તો જાન્યુઆરી, એપ્રિલ મહિનો, જુલાઈ મહિનો અને ઓક્ટોબર મહિનાના પ્રથમ 10 દિવસ જે હતા ત્યારે આપણે ઇલેક્ટ્રોલ બોન્ડને ઇસ્યુ કરવામાં આવતો હતો એસબીઆઈ દ્વારા. આટલું ક્લિયર? તો જાન્યુઆરી, જુલાઈ, એપ્રિલ અને ઓક્ટોબર ઇઝ અ રાઈટ આન્સર. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ શું છે? આગળ શું છે? ઇલેક્ટ્રોલ બોન્ડ માટે કયું વિધાન અસત્ય છે? તો હવે જો, ઇલેક્ટ્રોલ બોન્ડ એ મની ઇન્સ્ટ્રુમેન્ટ છે. મની ઇન્સ્ટ્રુમેન્ટ. હવે મની ઇન્સ્ટ્રુમેન્ટ છે ને, તમે ઇકોનોમીમાં ભણતા હશો ને તો 2 આવે. એક ફાઇનાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ 2 આવે, એક લોંગ ટર્મ ને એક શોર્ટ ટર્મ. તો મની ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એને શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. કેમ આને શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ કીધું?
કારણ કે તમારે 15 દિવસમાં જ વટાઈ લેવાનું છે. 15 દિવસથી વધુ થશે તો રાજકીય પાર્ટી એને આપીને પૈસા પાછા લઈ શકશે નહીં, એટલે રદ. એટલે એ તો કાં તો પાછા ખાતામાં કાં તો પ્રધાનમંત્રી રાહત ફંડમાં કે જ્યાં પણ જવાનું હોય ત્યાં પણ જે ઉલ્લેખ હોય એ પ્રમાણે. આટલું ક્લિયર? તો તે એક મની ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આટલું ક્લિયર? તો ચાલો એ એક પોઈન્ટ સાચો છે. તેને 15 ફેબ્રુઆરી 2000 ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ, ડીવાય ચંદ્રચૂડ, 5 જજની બેન્ચ હતી. આટલું ક્લિયર? તો આ બીજો પોઈન્ટ પણ સાચો છે. ઇલેક્ટ્રોલ બોન્ડ માટે અસત્ય છે, બરાબર? એટલે આ સાચું છે, આ સાચું છે, આ સાચું છે. તેને દાન આપનાર દ્વારા SBI માંથી ખરીદવામાં આવે છે. આપણે શું કીધું હતું કે ઇસ્યુ ત્યાં જ છે કે સરકાર દ્વારા શાસિત બેંકમાંથી જ એને તમે એ ઇસ્યુ કરીને તમે ખરીદી શકો. એટલે આ ડેટા માત્ર રિકોગ્નાઇઝ પાર્ટી જે પોલિટિકલ પાર્ટી છે એમાંથી શાસિત પોલિટિકલ પાર્ટી પાસે જ માહિતી આવવાની સંભાવના બને છે. ઓકે, તો આ સાચું છે. તે ઇસ્યુ થયા બાદ 20 દિવસ સુધી માન્ય રહેશે. આ વસ્તુ ખોટી પડે, કારણ કે કેટલા દિવસ? તો 15 દિવસ જ વેલિડ રહેશે, પછી એને ઇનકેશ કરી શકાશે નહીં, એટલે કે એને વટાવી શકાશે નહીં. તો આ ખોટું છે. તો કયું અસત્ય છે? તો આ. આટલું ક્લિયર? ઓકે, ડન. ચાલો આગળ. હવે શું છે? હવે આને મેન્સ અથવા તો તમને ધારો કે બેઠો મેન્સમાં ન પૂછે તો ઇન્ટરવ્યુમાં કંઈક ચર્ચા કરવાની વાત કરવામાં આવે, અથવા તો બ્રેન સ્ટોર્મિંગ કરવાની વાત કરવામાં આવે, તો હંમેશા કહું છું મેન્સ એક્ઝામમાં સવાલ એવો જ પૂછવામાં આવે કે જે પ્રચલિત વસ્તુ હોય ને તમને દેખાતી ન હોય, પણ પાછળ એને હાઇડ કરીને મૂકી હોય. તમારે એને ખાલી અહેસાસ કરવાનો હોય કે આ શું કહેવા માંગે છે. જ્યારે પણ તમને કોઈ એમ કહે છે કે ફાઇનાન્શિયલ બિલ 2017ની અમુક જોગવાઈઓ, બધી જોગવાઈ નહીં, કારણ કે એમાં તો ઘણું બધું હોય, બરાબર, પણ બધું નહીં, અમુક જોગવાઈઓ લોકશાહી માટે જરૂરી એવા મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતને દૂષિત કરે છે, વિધાન વિશે ટિપ્પણી કરો. આમાં ઇલેક્ટ્રોલ બોન્ડ ક્યાંય શબ્દ મેં યુઝ કર્યો નથી, છતાંય તમારી પાસે જે જવાબ માગું છું એ ઇલેક્ટ્રોલ બોન્ડ બાબતે માગું છું. કારણ કે લોકશાહીનો સિદ્ધાંત શું છે? લોકશાહીનો સિદ્ધાંત શું છે? કે લોકો દ્વારા ચૂંટાયેલ સરકાર જે શાસન વ્યવસ્થા ચલાવતું હોય એને આપણે લોકશાહી કહીએ છીએ. આટલું ક્લિયર? તો એનું મેન કારણ શું છે? આમાં ચૂંટણી થવી જોઈએ, તો આ ચૂંટણી છે. તો ચૂંટણી જો મુક્ત એટલે કોઈ દબાણ વગર અને નિષ્પક્ષ એટલે કે કોઈ પક્ષાપક્ષી કર્યા વગર લડાય તો જ એમ કહેવાય કે આ લોકશાહી ટકેલી છે. તો શું થયું? લોકશાહીનો સિદ્ધાંત છે ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ થવી જોઈએ. હવે ફાઇનાન્સ બિલમાં એવી તો કઈ જોગવાઈ 2017માં કરવામાં આવી હતી કે ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ ન થાય? તો એવી એક જ જોગવાઈ હતી, ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ. કઈ જોગવાઈ હતી? એક જ જોગવાઈ હતી, ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ. તો તરત જ તમને શું કહેવાય મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે આની પ્રસ્તાવના શું હોય કે લોકશાહી એટલે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારથી ચાલતી શાસન વ્યવસ્થા, જેનો મુખ્ય સિદ્ધાંત છે ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ થવી જોઈએ. તો એના માટે શું જવાબદાર છે? તો એના માટે જવાબદાર છે કે વ્યક્તિ કોઈ પણ દબાણવશ ચૂંટણીને યોજવામાં આવે એને કહેવાય નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી. તો એવી તો કઈ જોગવાઈ એને દૂષિત કરે છે ફાઇનાન્સ બિલ? તો ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ. હવે કઈ રીતના એને નુકસાન કરે છે? તો એટલું યાદ રાખવાનું કે મેં તમને જે આપણા પોઈન્ટ આગળ સમજી ગયા છે એ જ બધા પોઈન્ટ આવશે કે જે પણ વ્યક્તિ વોટર છે એ માહિતી જાણી નથી શકતો કે દેશમાં કયા રાજકીય પક્ષને કોણ નાણાં આપી રહ્યું છે, બરાબર. પછી ચૂંટણીમાં ઓકે, તમને એમ થાય કે સાહેબ આ નાણાં મળ્યા ચૂંટણીને, તો એ કેવી રીતના નિષ્પક્ષ ચૂંટણી બદલી શકે? તો જો કોઈ પણ રાજકીય પક્ષ છે, બરાબર, એ નાણાં દ્વારા
કોઈ પણ વ્યક્તિને મેન્યુપ્યુલેટ કરી શકશે, બરાબર, કે ભાઈ 500 રૂપિયા તારે મને મત આપવાનો, 1000 રૂપિયા તારે મને મત આપવાનો. તો વ્યક્તિ છે જે એટલા માટે જ કહે છે કે ભારતને સાક્ષરતા શું કામ જરૂરી છે, ભારતને કેમ જ્ઞાતિવાદથી ઉપર ઉઠવાની જરૂર છે, ધર્મવાદથી ઉપર ઉઠવાની જરૂર છે. જો ધર્મવાદથી ઉપર ઉઠો, જ્ઞાતિવાદથી ઉપર ઉઠો, સાક્ષર થાવ, તો કદાચ નાણાં તમારા મતના પાવરને બદલી શકે નહીં. પણ જો આમાં તમે ક્યાં ખૂણા ઉતરતા હો તો દારૂ અને નાણાં એ તમારા મતને બદલી નાખશે. એટલે ચૂંટણી જે મુક્ત અને નિષ્પક્ષ થવાની હશે એ માત્ર પૈસા અને બીજા પ્રલોભનના બેઝ ઉપર લડાશે. તો વ્યક્તિને રાજકીય પક્ષ નાણાં અથવા તો અન્ય કોઈ લોભામણી બાબતોથી વ્યક્તિને મેનિપ્યુલેટ કરવાનો પ્રયત્ન કરશે. તો આને પૈસા ક્યાંથી આવશે? તો આના પૈસા ક્યાંથી આવશે? વ્યક્તિ દ્વારા અને કંપની દ્વારા. હવે વ્યક્તિ કેટલું કાપી શકે? એક વ્યક્તિ હું કે તમે કેટલું કાપી શકો? તો આ ફેક્ટર એટલું બધું હાવી ન બને, પણ આ કંપનીનું ફેક્ટર છે એ હાવી બને. તો ઇલેક્ટ્રોલ બોન્ડમાં એવી તો કઈ સ્કીમ છે કે જેનાથી જે રિકોગ્નાઇઝ પાર્ટી છે, પોલિટિકલ પાર્ટી, એને પૈસા મળશે અને એ આખું ઇલેક્શનને મુક્ત અને નિષ્પક્ષ થવાના બદલે પ્રલોભનના બેઝ ઉપર લઈ જશે. તો તમારે આ ફાઇનાન્સ બિલમાં જે પણ જોગવાઈ હતી ને એને તમારે ડિક્લેર કરી દેવાની. એટલે કે કેવી જોગવાઈ? તો શું કહેવાય, કઈ જોગવાઈ? તો પહેલી વસ્તુ કે જે રાજકીય પક્ષને દાન આપે છે એનું ડિક્લેરેશન કરવું નહીં. કોઈ પણ કંપની કોઈ પણ મર્યાદા વગર ગમે તેટલું દાન જે તે રાજકીય પક્ષને આપી શકે. કોઈ પણ કંપનીએ પોલિટિકલ પાર્ટીને આપેલું દાન પોતાના પ્રોફિટ અને લોસમાં બતાવવાનું નથી. કોઈ પણ વ્યક્તિ અથવા તો કંપની જે દાન આપે છે તેનું નામ ડિક્લેર કરવાનું નથી. કોઈ પણ કંપની જે ઇલેક્ટ્રોલ બોન્ડથી પૈસા આપે છે તે માત્ર ને માત્ર SBI ઇસ્યુ કરેલા બોન્ડ અંતર્ગત જ આપી શકશે. આટલું ક્લિયર? તો આ બધી જોગવાઈ તમે કરો અને એક ક્રોની કેપિટાલિઝમ શબ્દ તમે સમજાવી દો તો એનાથી કદાચ તમે આખી ચૂંટણીને નિષ્પક્ષ અને દૂષિત કેમ, નિષ્પક્ષમાંથી દૂષિત કેમ કરે છે એને તમે સમજાવી શકશો. આટલું ક્લિયર? તો આને આપણે બહુ એવી રીતના નથી ગણવાનું કે ભાઈ મારે આને બેન્ચમાં, તમારે આને એવી રીતના ગણવાનું છે કે કોઈ ઇન્ટરવ્યુ લેવલે ચર્ચા કરો કે કોઈ ચર્ચા પત્રમાં તમે, ગુજરાતી ભાષામાં ચર્ચા પત્ર આવશે. ગુજરાતી ભાષા જે છે એમાં ટોપિક છે ચર્ચા પત્ર. શબ્દ જ છે, તમારે પત્ર લખવાનો છે. ચર્ચામાં જે મુદ્દા હોય ને એનો જ પત્ર આવે ચર્ચા પત્ર તરીકે. એટલે એમાં તમારે જે ટોપિક ઉપર ચર્ચા પત્ર કરવાની છે એ એમ શબ્દ યાદ રાખો કે ચર્ચાસ્પદ મુદ્દા જ હશે. તો તમને એમ પૂછશે કે ઇલેક્ટ્રોલ બોન્ડ ને ગેરબંધારણીય જાહેર કરવું એ બાબતે તમે ફલાણા અખબારના તંત્રીને ચર્ચાપત્ર લખો છો, તો તમને એમ તો ખબર હોવી જોઈએ કે આ ઇલેક્ટ્રોલ બોન્ડ શું છે. તો તમને આટલી બાબતો યાદ રાખવાની છે કે લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ શાસન વ્યવસ્થા ચલાવતા હોય છે, જેમાં નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી થવું એ લોકશાહીનું હાર્દ છે. જો ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ અંતર્ગત કંપનીને કોઈ પણ રાજકીય પક્ષને નાણાં દેવા માટે કોઈ પણ પ્રકારનું નિયંત્રણ એના પર નહીં હોય તો એના નાણાં એ ઇલેક્શનને મોબિલાઇઝ કરશે. એટલે એ મુક્ત અને નિષ્પક્ષ થવાના બદલે એ એકતરફી થશે, જે લોકશાહીની વિચારધારાને દૂષિત કરે છે. આટલું સમજાવી દેવાનું. આટલું બધાને ક્લિયર? અને જે પણ વ્યક્તિને વધુ વાંચવાની ઈચ્છા હોય તો હું તમને એક વસ્તુ સમજાવું છું. એવા શબ્દ તમે જો ફાઇન્ડ કરશો તો તમે મેઇન્સમાં ઓર સારા માર્ક લાવી શકશો. જેમ કે તો આનું સોલ્યુશન શું? તો આનું સોલ્યુશન છે ડેમોક્રેસી વાઉચર. પછી છે નેશનલ ઇલેક્ટોરલ ફંડ. પછી ખર્ચ અને દાન. ખર્ચ અને દાન બંનેની સ્ક્રુટિની કરવી, એકદમ આકરી સ્ક્રુટિની કરવી. જો ચૂંટણી છે ને, રાજકીય પક્ષ છે ને, રાજકીય પક્ષ
એને તમે નાણાકીય રીતે પ્રલોભન આપીને લોકોને પ્રભાવિત ન કરે એના માટે બે એંગલથી તમે અંકુશ મૂકી શકો. એક એંગલ શું? એની આવક ઉપર લગામ રાખો અને એની જાવક ઉપર લગામ રાખો. એટલે શું? તમે બધાએ જોયું હશે કે એમ કીધું હોય કે MLAની એક સીટ દીઠ એટલા ખર્ચથી વધુ ખર્ચ કરવાની માહિતી મને મળશે તો હું એ ઇલેક્શન ઉપર કાર્યવાહી કરીશ. તો એનો મતલબ એમ કે તારી પાસે 5 કરોડ હોય કે 10 કરોડ હોય કે 15 કરોડ ઇલેક્શન છે ને, તો તમારે તમારા મતદાર મંડળ માટે એટલા જ ખર્ચ કરવાના છે. પછી ઇલીગલ કરો છો એ વાત અલગ છે. તો એ ખર્ચને અંકુશ મૂકો તો તમે ચૂંટણી નિષ્પક્ષ અને મુક્ત રીતે કરાવી શકો. નહીતર એક પૈસાદાર વ્યક્તિ હોય ઘરે ઘરે લાખ રૂપિયા આપે કે ભાઈ વોટ આપો, તો એ કંઈ થોડું હકીકતે લોકશાહીનું હાર્દ છે. તો પૈસાથી મત આપ્યો. બીજું તમે શું કરી શકો કે એની પાસે પૈસા આવે તો એ ખર્ચ કરીને બધાને પ્રલોભન ન લાવે ને, આવક ઉપર જ કંટ્રોલ મૂકો. એટલે જેમ કે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમ આવક ઉપર કંટ્રોલ નહોતું મૂકતું, એમાં શું કહેવાય, કંપનીને છૂટ આપી તમે તમારે જેટલા પૈસા આપવા એટલા આપો. તો જો આવકને અંકુશમાં રાખો અને ખર્ચમાં અંકુશ રાખો તો રાજકીય પક્ષ નાણાં દ્વારા અથવા તો અન્ય પ્રલોભન દ્વારા વ્યક્તિને મેનિપ્યુલેટ કરી શકશે નહીં. તો આવક અને જાવક એટલે કે આવક એટલે દાન સ્વરૂપે અને જાવક એટલે ખર્ચ સ્વરૂપે એની આકરી સ્ક્રુટિની કરો તો એ અંકુશ મારે. નેશનલ ઇલેક્ટોરલ ફંડ એટલે શું? કે તમારે કોઈ રાજકીય પક્ષને તમારે દાન નથી આપવાનું. વ્યક્તિને દાન આપવું છે ને તો એક નેશનલ ઇલેક્ટોરલ ફંડ બનાવવું. એમાં બધા વ્યક્તિઓને જેને એમ થાય કે ચૂંટણીમાં મારે બેસ્ટમાં બેસ્ટ કેન્ડિડેટ જોવો છે એના પૈસા એમાં દાન કરવાના. પછી દરેક રાજકીય પક્ષનું જે લાસ્ટ ટાઈમનું પરફોર્મન્સ હોય એ પ્રમાણે એને ફંડની ફાળવણી કરી દેવાની. એટલે આમાં એવું થાય કે આમાં બધા વ્યક્તિઓ અજ્ઞાત રહેશે. એટલે શું કે રાજકીય પક્ષને એ નહીં ખબર પડે કે કોણે મને દાન આપ્યું. પહેલામાં તો કેવું થાય છે ઇલેક્ટ્રોલ બોન્ડમાં કે ભાઈ બધા રાજકીય પક્ષને નથી ખબર પડતી કે મને કોણ દાન આપે છે, પણ જે શાસન પક્ષમાં હોય એ SBIને પૂછશે કે ભાઈ આ બોન્ડ કોણે ખરીદ્યો છે, આનો ડેટા મને લાવો. તો એ રીતના એની પાસે માહિતી આવી શકે એમ છે. જ્યારે આ નેશનલ ઇલેક્ટ્રોલ ફંડમાં શું થાય, બધા પબ્લિકને કોમન પૈસા તમારે જેને જે દાન આપવું હોય તમે એક ફંડમાં આપો. પછી જે રાજકીય પક્ષની જે પ્રમાણેનું પરફોર્મન્સ એ પ્રમાણે ડિવાઈડ કરીશું. એવી રીતના ડેમોક્રેસી વાઉચર પણ આવે, જે USAમાં સ્થાનિક જે ઇલેક્શન હોય, સ્થાનિક સ્વરાજ્ય એની જે પણ હોય સ્થાનિક ઇલેક્શન, એમાં આ લોન્ચ કર્યું હતું ડેમોક્રેસી વાઉચર. તો ડેમોક્રેસી વાઉચરમાં એમાં શું આવે તો ભાઈ એમાં એવું આવે કે સરકાર એક વાઉચર નું શું કહેવાય ઇસ્યુ કરે. એટલે વ્યક્તિઓ એને ખરીદે. ધારો કે 500 રૂપિયાનું વાઉચર છે તો એને ખરીદ્યું, 1000 રૂપિયાનું વાઉચર હતું તો ખરીદ્યું. હવે મેં વાઉચર ખરીદી લીધા. હવે મારે શું કરવાનું છે કે મને જે પસંદગીનો ઉમેદવાર હોય, જેમ કે કોઈ એક MLA છે મારે મત વિસ્તારમાં, તો મારે એને વોટ સાથે વાઉચર આપી દેવાનું. એટલે શું થયું કે તમે જે ગમે છે એ જ પ્રતિનિધિને તમારે વાઉચર આપવાનું. તો એમાં એવું આવશે કે એમાં પછી કાંઈ એવું થશે નહીં. એને કહેવાય ડેમોક્રેસી વાઉચર. નેશનલ ઇલેક્ટોરલ ફંડ ખર્ચ અને દાન પર આકરી સ્ક્રુટિની કરવી. અને બીજું છે પાર્શિયલી સ્ટેટ ફંડ. એટલે શું? કોઈ રાજકીય પક્ષે કોઈ દાન એકઠું નહીં કરવાનું, કોઈ પૈસા એકઠા નહીં કરવાના. તમારે ઇલેક્શન સમયે થોડા ખર્ચ કરવા માટે પૈસા જોવે ને, તો એ જે તે સરકારી ફંડ હોય એમાંથી તમને અમે થોડા ફંડ આપશું. 50,000 રૂપિયા તને, 50,000 રૂપિયા તને, 50,000 રૂપિયા તને, બાકીનું લાખ રૂપિયા ખર્ચો હોય તો ઘરમાંથી નાખ, પણ 50,000 રૂપિયા તમને બધાને આપી દઉં છું. તો એને કહેવાય પાર્શિયલી સ્ટેટ ફંડ, જેનું સૂચન ઇન્દ્રજીત કમિટી પણ કરે છે. કોણ કરે છે? ઇન્દ્રજીત કમિટી પણ કરે છે. જેણે એમ કીધું કે ભાઈ ઇલેક્શનમાં જે આ પૈસાની ધાંધલ થાય છે એના કરતાં એક કામ કરો, સ્ટેટ જ એટલે કે સરકારી ફંડમાંથી જ તમે ઇલેક્શન પાર્ટીના પરફોર્મન્સ અનુસાર થોડું ફંડ આપી દો. પાર્શિયલી સ્ટેટ ફંડ. આટલું ક્લિયર? અને બીજી વસ્તુ, વિદેશમાં ચાલતી બેસ્ટ પ્રેક્ટિસ ને અનુસરો. એટલે શું? જેમ કે જર્મની છે, UK છે, ફ્રાન્સ છે, કેનેડા છે, આવા દેશોમાં જે પણ સારી
નાણાંના દાન સંબંધિત પ્રક્રિયાઓ છે એને અનુભવો, એનો અભ્યાસ કરો અને એને ભારતીય પ્રણાલીમાં એને ઇન્વોલ્વ કરો. આટલું ક્લિયર? તો આટલી વસ્તુ તમે અને આ બધી જ વસ્તુ જેમ કે ખર્ચ અને દાન પર સ્ક્રુટિની કરવાનું કીધું હતું. વેંકટચાલી કમિટીએ એમ કીધું હતું સ્ટ્રિક્ટલી 2002માં કે જેટલું પણ પોલિટિકલ પાર્ટી હોય એનો આવક અને ખર્ચ થઈને એને સ્ક્રુટિની જોરદાર કરવાની, તપાસ કરવાની. આટલું ક્લિયર? તો આ આજનો ઇલેક્ટ્રોલ બોન્ડ છે. MCQ હોય કે મેન્સ હોય, બધા માટે તૈયાર રહેજો. જય હિન્દ, જય ભારત.